સૌને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો, સુખી છો. આજે આપણે વાત કરીશું વિસાવદરની. ગોપાલભાઈનું નામ જ્યારથી જાહેર થયું છે અને એ જે પ્રકારે ગામે ગામ જઈને મહેનત કરી રહ્યા છે ને એમાં પાછું ઓલું આમ આદમી પાર્ટીનું મહાસંમેલન જે વિસાવદરમાં મળ્યું એ પછી અત્યારના ચૂંટણી ભલે જાહેર ન થઈ હોય પણ માહોલ વિસાવદરમાં એવો છે કાલે જ જાણે ચૂંટણી હોય. પણ આમ આદમી પાર્ટીએ જે આ હોગઠા ગોઠવી નાખ્યા, જે આ ગોઠવણ કરી નાખી પોતાના પ્લાનની, એના પછી વિસાવદરમાં હવે એક અલગ પ્રકારની ચર્ચા ને એક અલગ પ્રકારનું ટેન્શન શરૂ થઈ ગયું છે. શું છે એમનો આ માસ્ટર પ્લાન અને બીજું વિસાવદરમાં કોને ભાઈ ટેન્શન છે, આ બધી વાત કરીશું આજના એપિસોડમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશ્ચિત રાજગુરુ. જો બાપલિયા, સૌથી પહેલી વાત એ છે કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતાની સાથે હવે સૌથી મોટું જો જેને ટેન્શન હોય ને તો એ ટેન્શન કોંગ્રેસને છે. સમજો, ભારતીય જનતા પાર્ટીને તો છે જ. હવે કોંગ્રેસે એ નક્કી કરવાનું છે કે આપણે ઉમેદવાર ઉતારવાનો છે કે નહીં. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ તો કોંગ્રેસને સીધી રીતે એવું કહી રહ્યા છે કે અમને અપેક્ષા છે કે તમે જે આપણી વચ્ચે ડીલ થઈ હતી એ ચાલુ રાખશો. ડીલમાં તમને કહી દઉં, મેં પહેલાંય કીધું છે, હજી એક કહી દઉં કે જ્યારે વાવની પેટા ચૂંટણી આવી ત્યારે એવું નક્કી થયેલું કે વાવમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં ઉતારે અને વિસાવદરમાં કોંગ્રેસ નહીં ઉતારે. પણ વાવ અને વિસાવદરની ચૂંટણી આવે એ પહેલાં વચમાં ઘણું બધું થઈ ગયું. દિલ્હી હારી ગયા ગઠબંધનમાં. હવે આમ આદમી પાર્ટીનું કેજરીવાલનું આ ઇન્ડિયા ગઠબંધનમાં મહત્ત્વ કેટલું છે ને કેટલું રહ્યું, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે કોંગ્રેસે વિસાવદરમાં પોતાના ઉમેદવાર ઉતારશે એટલે કે ગઠબંધન નહીં ચાલે. એનું બીજું કારણ કહું કે જ્યારે આ મુદ્દે અમે કોંગ્રેસના પત્રકારોએ કોંગ્રેસના પ્રવક્તાને આડકતરી રીતે સવાલ પૂછેલા ત્યારે એમણે એવું કીધેલું કે ભાઈ એક તરફ અમારા નેતા પર ને અમારી પાર્ટી પર પ્રહાર કરવા ને બીજી તરફ ગઠબંધનની અપેક્ષા રાખવી, આ જે ટોન છે ને એ એવું કહે છે કે ભાઈ કોંગ્રેસે કદાચ ઉતારે. હવે ટેન્શન કોંગ્રેસ માટે શું છે કે જો આપણે ગઠબંધન નથી કરતા અને આપણે ઉમેદવાર ઉતારવા, કોને ઉતારવા પહેલું. બીજું, આમ આદમી પાર્ટીએ તો ત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તમે થોડા દિવસો પહેલાં, થોડા ટાઈમ પહેલાં ગઠબંધનમાં ભેગા હતા લોકસભામાં, હવે પાછા હામે હામા છો એટલે નુકસાની એકબીજાને કરે અને ફાયદો થાય ભારતીય જનતા પાર્ટીને. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ ટેન્શનમાં છે. હવે પહેલાં એ સમજી લો કે માસ્ટર સ્ટ્રોક કે માસ્ટર પ્લાન આમ આદમી પાર્ટીનો શું હતો. જેવો ચૂંટણી વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો એટલે આમ આદમી પાર્ટીએ પહેલું કામ એ કર્યું કે પોતાના પ્રદેશના સૌથી મજબૂત ગણાતા નેતા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું કે ભાઈ વિસાવદરથી ગોપાલભાઈ લડશે. ગોપાલ ઇટાલિયા ખૂબ એક્ટિવ માણસ છે. ગોપાલભાઈ શું કર્યું, વિસાવદર પહોંચી ગયા, ધામા નાખ્યા. મહાસંમેલનનું આયોજન ગોપાલભાઈના કહેવાથી ન્યા થયું. એના બે કારણ છે. પ્રચારની શરૂઆત થઈ જાય, ગોપાલભાઈને વેટેજ વધુ મળવા મળે. ગોપાલભાઈએ પણ વ્યક્તિગત રીતે પ્રયાસ ખૂબ શરૂ કરી દીધા. ગામે ગામ વિસાવદરના ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. એમાં મહાસંમેલનમાં તો ગજનીને ઘણું બધું લાવીને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી દીધા છે. એટલે માસ્ટર સ્ટ્રોક એ હતો કે તમે બાકી ચૂંટણીની કોઈ પક્ષ તૈયારી કરે એની પહેલાં આપણે તૈયારી નહીં, પ્રચાર શરૂ કરી દેવાનો. તૈયારીના નહીં તો શું હોય કે ભાઈ તમે સેન્સ લ્યો અને કોને ટિકિટ આપી નક્કી કરો ને આ તો ભાઈ જડબે સલાહ. પહેલી વાતમાં જ તે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના છે ને ગોપાલભાઈએ તે વળી પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો. હવે આના કારણે થયું હું એ સમજાવું. ગોપાલભાઈ જે રીતનું, જો ગોપાલ ઇટાલિયાને કોઈ પણ પક્ષ લાઇટલી લેશે નહીં અને ગોપાલભાઈ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા છે નહીં. અત્યારે તો એવું લાગે છે કે તમે જીતી જાઓ કે હારી જાઓ પછી આવી જાઓ ભારતીય જનતા પાર્ટીમાં, હે ને ભાઈ. તમે પક્ષ પલટું કરો તો કોઈક વાત કરે, પણ ગોપાલભાઈ અત્યાર સુધી તો એવું લાગે છે કે એવા નેતા નથી. એટલે કોઈ પણ પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભાજપ એને બહુ લાઇટલી નહીં લે. પક્ષને ખબર છે કે આ એવા નેતા છે કે જેને વાળી પણ શકાશે નહીં અને એને હરાવવું પણ એટલું સહેલું નથી, કારણ કે એની છટા બોલવાની એવી છે, લોકો સાથે કનેક્ટ થતા વાર ન લાગે આવી છટાવાળા લોકોને. અને પાછા ગામે ગામ ફરી રહ્યા છે ઘણા દિવસોથી.
એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જેને ચૂંટણી લડવી છે ને, હવે એ ફુદાકા મારવા મળ્યા છે. હવે ફુદાકા મારવાનો મતલબ એ હવે હળવળ કરી રહ્યા છે કે ભાઈ આપણું કાંઈક મેળ બેસી જાય તો હવે એ મેળ બેહાડવા માટે શરૂ કરી દીધું લોબિંગ. હવે જો ચૂંટણીમાં છે ને આ બધા રાજનીતિમાં લોબિંગ બહુ કરે કે ભાઈ મને જ સાહેબ ટિકિટ આપજો ને, બધું હોકઠા ગોઠવે કે જે ટિકિટ આપનાર છે એની યાર થોડું કનેક્શન હોય, આવું બધું આપણે સાંભળેલું. એટલે લોબિંગ શરૂ કરી દીધા છે. હવે લોબિંગ શું કામ શરૂ કર્યા? કેમ કે અહીંયા ઓલા ગોપાલભાઈ ધબધબાઈને પ્રચાર કરે છે ને આપણે જો મોડા નામ જાહેર કરશે તો પ્રચાર કેદી કરશું? હવે કોંગ્રેસ માટે અસમંજસ શું છે? કોંગ્રેસના કાર્યકરો માટે કે ભાઈ આપણે કરવાનું શું? આપણા કોઈ ઉમેદવાર ઉતારવાના છે એને મદદ કરવાની થાય છે કે પછી ગઠબંધનમાં ગોપાલભાઈને મદદ કરવાની થાય છે કે પછી આપણે ચેતર વસાવા વખતે મુમતાઝબેને જે રોન કાઢી એવું કરવાનું થાય છે કે આપણે પ્રચારમાં નથી જવું, ખોટું લાગી ગયું. આમાં બધું કેવું છે કે ભાઈ એન ટાણે ગમે ત્યારે ગમે તેને થાય. મુમતાઝબેનને ખોટું લાગી ગયું તો ચેતર વસાવાના લોકસભામાં પ્રચારમાં જ ન ગયા અને એવું કીધું હું તો બિઝી છું, મને આમંત્રણ મળ્યું નથી, કંઈક હાલ્યું હતું. એટલે હવે આમાં વિસાવદરમાં એ થાય કે ન થાય એવું કરવાનું હવે કાર્યકર્તા રાહ જોઈને બેઠા છે કે એકવાર ચૂંટણી જાહેર થાય, પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોઈ નિર્ણય લે પછી આપણે યા હોમ કરીને પડી જાય. હવે કોંગ્રેસમાં અડધા લોકો એવા છે કે જેને ચૂંટણી લડવી છે. હવે એ રાહ જોઈને બેઠા છે કે હવે આ ગોપાલભાઈની સામે પડવાનું થાય છે, પડવું છે તો અત્યારે તૈયારી કરવાની કે નહીં કરવાની. હવે પાર્ટી આદેશ ન આપે ત્યાં સુધી કાંઈ થાય નહીં. તો આ માસ્ટર પ્લાનના કારણે આ બે ટેન્શનમાં છે. હવે ત્રીજું સમજો, આ માસ્ટર પ્લાન એટલે આવું હું કામ નક્કી કર્યું અથવા તો આવું હું કામ નક્કી કર્યું હશે? કેમ કે જો આમ આદમી પાર્ટી, ગોપાલભાઈ અને ઈશુદાન ગઢવી આખું આમ આદમી પાર્ટી જાણે છે, દિલ્હી પણ જાણે છે કે આપણી સંગઠન શક્તિ કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી જેવી ગુજરાતમાં છે નહીં. કારણ કે હવે થશે શું, તમે વાવમાં કદાચ જોયું હશે કે સ્વરૂપજી ઠાકોર અને સામે ગુલાબસિંહ રાજપૂત હતા તો આખું મંત્રીમંડળ વાવમાં હતું. અને આમ આદમી પાર્ટી પણ જાણે છે કે પેટા ચૂંટણીમાં 182 સીટ હોય ને તો બધા અલગ અલગ જગ્યાએ પ્રચારમાં જવાનું, વિધાનસભા મૂળ હોય તો. હવે તો કેવું, પેટા ચૂંટણીમાં કડીને વિસાવદરની વાત આવે તો બે જ જગ્યા છે. વાવમાં એવું થયેલું કે એક જ પેટા ચૂંટણી હતી અને ધમધમાઈને મંત્રીઓ બધાને આવીને ડોર ટુ ડોર પ્રચાર કરેલો. એટલે આમ આદમી પાર્ટી જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ સારી છે, મજબૂત છે, મોટા માથાઓ છે, મંત્રીઓ છે જે વિસાવદરમાં પ્રચાર માટે આવી જવાના છે. હવે એ લોકો આવે ને એનું ગ્રાઉન્ડ બનાવી, એ પહેલાં આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આપણે આપણું પોતાનું ગ્રાઉન્ડ વહેલી તકે બનાવી દઈએ જેથી કરીને એમાં ડેન્ટ પાડવો બાકી બંને પક્ષો માટે અઘરો થઈ જાય. અને એના જ ભાગરૂપે વહેલી જાહેરાત થઈ ગઈ, એના જ ગોપાલભાઈના નામની, અને એના જ ભાગરૂપે સંમેલન પણ ત્યાં મળ્યું ને એના જ ભાગરૂપે ગોપાલભાઈ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો એક વાત બહુ સીધી લીધેલી છે, કોંગ્રેસ જો પોતાના ઉમેદવાર ઉતારે તો આમ આદમી પાર્ટી અત્યારના જે મહેનત કરી રહ્યું છે ને એ મહેનત ઉપર પાણી ફરી વળે એવી સ્થિતિ પણ થઈ શકે. ભૂતકાળમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જ નુકસાન કર્યું છે અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીને નુકસાન કર્યું છે. કારણ કે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો વોટર જે છે, મતદાતા જે છે એ કમિટેડ છે, એ ફિક્સ છે. પણ જો એમાં 10% પણ ડેન્ટ પાડવામાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સફળ થયું તો શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી પરાસ્ત થઈ જશે. આ જો અને તોની વાત છે ને હજી તો ચૂંટણીની જાહેરાત નથી થઈ. પણ અમે વિસાવદરનો માહિતી આપને શું કામ આપી રહ્યા છે? કારણ કે વાવમાં અમે જે કવર કર્યું ને અમે જે જોયું કે ભલે પેટા ચૂંટણી છે પણ સાહેબ હું તમને લખીને આપું કે વિસાવદરની પેટા ચૂંટણીમાં આવનારા દિવસોમાં જે માહોલ થશે એ વિસાવદરની જનતાએ આજ પહેલાં ક્યારેય જોયો નહીં હોય. તમને આખા રાજ્ય સરકારના મંત્રીમંડળે દેખાશે, તમને એવા લોકો પ્રચાર કરતા દેખાય જે આજ સુધી તમને મળ્યા નથી, તમે જોયા નથી. એટલે રાજકીય પક્ષો એક બેઠક હોય કે 100 બેઠક એ ચૂંટણીને ગંભીરતાથી જ લે હે ને. અને એ ગંભીરતાથી જો તૈયારી કરતા હોય તો એ ગંભીર તૈયારીની માહિતી આપને તો આપવી પડે, તો આપને ખબર પડે કે વિસાવદરમાં હાલી શું રહ્યું છે. વિસાવદરની માહિતી આપને આપતા રહીશું, એટલે એની ચિંતા કરોમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો જ લાઈક કરવાનો. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને હવે મૂળ ઘણા બધા એવો સવાલ પૂછે કે ભૂપત ભાયણીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે,
હર્ષદભાઈને ટિકિટ આપશે, કોણ કોને ટિકિટ આપશે. હવે આમાં તો એવું છે ને સાહેબ કે કોણ કોને ટિકિટ, અત્યારના ભારતીય જનતા પાર્ટી થોભો અને રાહ જોવાની સ્થિતિમાં છે. કોંગ્રેસના સ્ટેન્ડ પર ભારતીય જનતા પાર્ટી એ પછી જ નિર્ણય લે એવું લાગે છે. જો કોંગ્રેસ એવું નક્કી કરે કે અમારે ઉમેદવાર ઉતારવાના છે તો ભારતીય જનતા પાર્ટી માટે હેલું થઈ જવાનું છે, એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે. અને બીજી તરફ ગોપાલભાઈ તનતોડ મહેનત કરી રહ્યા છે. વિસાવદરની જનતા એવું કહે છે કે અમને મળ્યા હતા ને અમે જોયા હતા ને, એટલે વિસાવદરમાં રહે છે. હવે એનું ફળ એમને મળે છે કે નહીં સમય બતાવશે. તમે હું માની રહ્યા છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી નિષ્કર્ષમાં કોઈ નવા વિષય સાથે અથવા તો વિસાવદરમાં કંઈક વળી ટપકું આવે તો એની સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. બાપા સીતારામ.